નમસ્કાર મિત્રો ધોળકા મહાસંમેલન પહેલા આમ આદમી પાર્ટીની સેંધ 2027માં ધોળકા વિધાનસભાની ચૂંટણી ખરા અર્થમાં ખૂબ રસપ્રદ રહેશે. આમ આદમી પાર્ટી શું કરશે, કોંગ્રેસ શું કરશે, ભારતીય જનતા પાર્ટી શું કરશે, પરસોત્તમભાઈ સોલંકી ધોળકા વિધાનસભાને લઈ શું વિચારી રહ્યા છે, કશું વિચારતા નથી તો એ વિસ્તારમાં સંમેલનની વાત કેમ? ભારતીય જનતા પાર્ટી કિરીટસિંહ ડાભી શું કરશે અને કોંગ્રેસને મોટો ફાયદો થાય એ પહેલા આમ આદમી પાર્ટી સક્રિય થાય તો શું વિચારી શકાય? વિસ્તારથી વાત કરું. ધોળકા વિધાનસભા 2017માં ખૂબ ચર્ચાઈ, જ્યારે ધોળકા વિધાનસભામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 300 આજુબાજુ મતથી જીત્યા. જોકે ભારતીય જનતા પાર્ટીએ ત્યારબાદ તેમને ટિકિટ પણ નથી આપી. કિરીટસિંહ ડાભી 2022માં લડે છે, જીતે છે, પરંતુ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ વિસ્તારના જૂના જાણકાર છે અને વર્ષોથી જીતતા હતા અને હાર્યા પણ છે. એ પછી 1990-95ની જીતની વાત હોય, એ પહેલાની પણ જીત હોય, પછી 97માં હારની વાત હોય, 97-98માં અને ત્યારબાદ 2002માં જીતવાનું હોય, 7માં હારવાનું હોય, 12-17માં જીતવાનું હોય. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ વિસ્તારથી સારા એવા પરિચિત છે. પરંતુ આજ વિધાનસભામાં અમુક 300 આજુબાજુ મતે જીતે પછી તો પાર્ટી શું વિચારે, ટિકિટ આપતા પહેલા પણ શું વિચારે અને જે વિરોધી લોકો હોય પાર્ટીમાં એમને પણ શું જવાબ આપે? 22માં કિરીટસિંહ ડાભીને ટિકિટ આપવામાં આવે છે. કિરીટસિંહ ડાભી જીતી ગયા, પરંતુ થોડા સમય પહેલા એક સંમેલનની જાહેરાત કરવામાં આવી. ધોળકામાં મહાસંમેલન, 1.5 કરોડ કોળી સમાજની વાત હતી, પરંતુ એ તમામને એકત્રિત કરવાની વાત છે, સંગઠિત કરવાની વાત છે, ત્યાં ભેગા કરવાની વાત નથી. ત્યાં ભેગા તો જે 40-50 આજુબાજુની સંખ્યા છે આજુબાજુ થઈ શકે છે. વધારેમાં વધારે બળ કરે તો લાખ સુધી પણ આંકડો પહોંચી શકે છે. પરંતુ મોટાભાગના કોળી આગેવાનોને તેના વિશે ખબર નથી. પૂછવામાં આવે છે તો કહે છે કે અમને પૂછ્યું નથી, કહ્યું નથી, તો અમને ક્યાંથી ખબર હોય? પરસોત્તમભાઈ હીરાભાઈના પરિવારમાં આ વિશે વધુ માહિતી હોય છે અને સોલંકી પરિવારનો વ્યક્તિગત કાર્યક્રમ હોય તેવું પણ કહેવામાં આવે છે. પરંતુ સમાજનું નામ લખવામાં આવ્યું છે, પછી વ્યક્તિગત કઈ રીતે થઈ શકે? એટલે કે નળકાંઠા વિસ્તાર સહિતના મોટા પ્રમાણમાં લોકો ત્યાં હાજરી પણ આપી શકે છે. અને બેનરમાં લખવામાં આવ્યું છે કે રાજકીય ક્ષેત્રે પણ, સામાજિક ક્ષેત્ર અલગ પણ રાજકીય ક્ષેત્રે, એટલે ત્યાંની વિધાનસભા અને ત્યાંના નેતાઓને અસર પડે એ બે સાચી વાત છે. આ પહેલા પણ આપણે વાત કરી હતી સામ્રાજ્યવાદ ઉપર કે પરસોત્તમભાઈ શું પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે. અત્યાર સુધી ફક્ત કાંઠા વિસ્તારની વાત હતી, હવે શું તેઓ અમદાવાદ સુધી પહોંચી ગયા છે? ભારતીય જનતા પાર્ટી પર દબાણ લાવવામાં આવી રહ્યું છે કે ધોળકા વિધાનસભા છે એવી અઢળક વિધાનસભા છે કે જ્યાં તેઓ ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે છે. જો ભાજપ તેવું ઈચ્છતી ન હોય તો એની એક બે શરતો હોય તે માની લેવી જોઈએ. શું આ પ્રકારનું કંઈ ચાલી રહ્યું છે? આપણે એ બાબતે ભૂતકાળમાં વાત કરી હતી, પરંતુ હવે એ વાત કરવી છે કે આમ આદમી પાર્ટીએ નાના મોટા સહિત થોડા નેતાઓને આમ આદમી પાર્ટીમાં લીધા છે, ભરતી મેળો કર્યો છે. હવે આ ભરતી મેળા કરવાથી ફરક શું પડે? ભરતી મેળો કરવાથી અત્યારે તો કશો ફરક ના પડે અને 4-5 નેતાઓ આવે, 10-15 નેતાઓ આવે તો પણ અત્યારે કશો ફરક ના પડે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થોડો ફરક પડે અને ત્યારબાદ આવતી વિધાનસભા ચૂંટણીમાં 2022માં ગુજરાતમાં ખૂબ સારો માહોલ હતો. આ માહોલ વચ્ચે પણ ધોળકામાં આમ આદમી પાર્ટી કશું નથી કરી શકી, તો શું ભવિષ્યમાં કશું કરી શકશે? એ સવાલ તમારો હશે. પરંતુ આમ આદમી પાર્ટી ધોળકા વિધાનસભામાં ખરા અર્થમાં મહેનત કરે, અમુક ચહેરાઓને છૂટો દોર આપે તો ત્યાં તેનો વોટ શેર વધી શકે છે. અને ધોળકા વિધાનસભામાં પરસોત્તમભાઈ એક તરફ સંમેલન કરે અને એક તરફ કોળી સમાજને એક કરવાની વાત કરે, અને ખરા અર્થમાં જો ભારતીય જનતા પાર્ટી કોઈ કોળી સમાજના વ્યક્તિને ટિકિટ ના આપે અને ફરી ક્ષત્રિય સમાજમાંથી કિરીટસિંહ ડાભીને રિપીટ કરે તો પછી શું થઈ શકે? તો પછી કોંગ્રેસના ઉમેદવારની જીતવાની શક્યતા વધે, કોંગ્રેસ કોળી ઉમેદવાર ઉતારે તો. પરંતુ આ બધા વચ્ચે જો આમ આદમી પાર્ટી ત્યાં મહેનત કરતી હશે, ભૂતકાળમાં ત્યાં એમણે સભાઓ કરી હશે, તો પછી 10-15 હજાર મત ખાઈ શકે છે. અને આ 10-15 હજાર મત કોંગ્રેસને હરાવવા પૂરતા છે. ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય છે ત્રીજો પક્ષ આવવાથી. આપણે ગુજરાતમાં ઓવરઓલ જોયું અને ઘણી વિધાનસભામાં પણ જોયું કે ગુજરાતની એવી અઢળક વિધાનસભા પણ છે ને, સમગ્ર ગુજરાતમાં પણ તમે 17નું પરિણામ જુઓ અને 22નું પરિણામ જુઓ. આમ આદમી પાર્ટી આવવાથી કોંગ્રેસનો વોટ શેર ડાઉન થયો છે. અને સીધી વાત છે કે જે લોકો ભાજપને મત દેવા ઈચ્છતા ન હોય એને તો વધુ એક વિકલ્પ મળી જવાનો છે. એટલે કે ધોળકા વિધાનસભામાં જે સોગઠાબાજી થઈ રહી છે એ સોગઠાબાજીમાં અવરોધરૂપ આમ આદમી પાર્ટી બની શકે છે. અત્યારથી ત્યાં ભરતી મેળા શરૂ થઈ ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં હોય ને તમે ભરતી મેળો કરો તો ખૂબ સારું લાગે, તમારા શીર્ષ નેતૃત્વને લાગે કે સારું, પાર્ટી મજબૂત થઈ રહી છે. ભલે રાજુ કરપડા જેવા નેતાઓ જતા હોય, પાર્ટી તૂટી રહી હોય, આ વચ્ચે પણ સારું લાગે, તો આ એક મેસેજ પણ હોઈ શકે. પરંતુ ધોળકામાં સંમેલન છે એ પહેલા આ પ્રકારની ભરતી એ દર્શાવે છે કે ધોળકામાં આમ આદમી પાર્ટી પણ મજબૂત થશે. જો આમ આદમી પાર્ટી મજબૂત થાય તો પછી ભારતીય જનતા પાર્ટી જાતિગત સમીકરણમાં ફરી એ ચહેરો કિરીટસિંહ ડાભી રિપીટ કરે તો પણ તેને
ટેન્શન જેવું નથી, કારણ કે વિરોધી મતો વહેંચાવાની સંભાવના અત્યારથી સેવાઈ રહી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. છેલ્લી ઘડીએ તમામ સમીકરણ ફરી શકે છે, પરંતુ ભૂતકાળના આંકડા કહે છે કે નવી પાર્ટી આવે તો કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષના નેતાઓને તે પાર્ટીને નુકસાન જતું હોય છે. આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.